સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. મતદાનને હવે જાણે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને આ બધાની વચ્ચે મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે કે મહેસાણાની અંદર એક 21 વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવી છે. હત્યાના સમાચારને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે એટલા માટે જોડવામાં આવી રહ્યા છે કારણ કે જે યુવાનની હત્યા કરવામાં આવી છે એ યુવાન ભાજપના જે ઉમેદવાર છે એમના સગા ભાણા છે અને જેમની ઉપર હત્યાના આક્ષેપ થઈ રહ્યા છે એ વ્યક્તિ જે છે એ કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિ છે. આ સમગ્ર મામલો શું છે, જે યુવાનની હત્યા કરવામાં આવી એ કોણ છે, જેમની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે એ કોણ છે, બધી જ વિગતો મેળવ્યા આ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મહેસાણાનો જે 4 નંબરનો વોર્ડ છે એમાં રાજકીય વિવાદ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે એક અથડામણ થઈ. રાત્રિના લગભગ 1:30 વાગ્યાના અરસામાં આ અથડામણ થઈ હતી અને આ અથડામણમાં ભાજપના જે ઉમેદવાર છે એમના ભાણા મિતેન ચૌધરી પર 4 થી 5 લોકોએ છરી, લાકડી અને પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કર્યો અને ગંભીર ઈજાઓના કારણે મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ જે હુમલો હતો એમાં અન્ય પણ એક યુવક મિતેન ચૌધરીની સાથે હતા જેમનું નામ ધીમંત ચૌધરી છે. એમનું પણ આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે અને એમની હાલ સારવાર ચાલી રહી છે. અને સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવાર છે એમના પતિ ભરત ચૌધરીને પણ ઈજાઓ પહોંચી છે અને એ પણ સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલો શું છે તેના વિશે થોડી વિગતે વાત કરીએ તો મિતેન ચૌધરી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે એ ભાજપના જે ઉમેદવાર છે મહેન્દ્ર ચૌધરી એના સગા ભાણા છે અને એની સાથે મિતેન ચૌધરી અને ધીમંત ચૌધરી આ બંને રાત્રિના અરસામાં તાવડિયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાં એમની જે ગાડી છે એમને અજાણ્યા શખ્સો દ્વારા રોકવામાં આવે છે અને ત્યારબાદ એમની ઉપર હુમલો કરવામાં આવે છે. અને આ હુમલાની અંદર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે એમની સાથે જે ધીમંત ચૌધરી હતા એ હાલ હજુ પણ સારવાર હેઠળ છે. સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને પોલીસ અધિકારી જે છે ડીવાયએસપી મિલાપ પટેલ શું કહી રહ્યા છે એ સાંભળીએ. ગઈકાલે લેટ નાઇટ એક જે ઘટના બનેલી છે જેમાં મહેસાણા શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતા જે વિસ્તાર છે ત્યાં બે જે વ્યક્તિઓ છે મિતેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમંત ચૌધરી તેના અન્ય બીજા 2 મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓને રસ્તામાં તેઓની ગાડીને રોકી અને અન્ય 4 થી 5 ઈસમો દ્વારા તેઓને રોકવામાં આવેલા હતા અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઇપ વડે તેઓના ઉપર હુમલો કરવામાં આવેલો હતો. જેમાં જે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેમ પૈકીમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઈજાઓના કારણે થઈ અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજેલું છે અને જે એ સિવાય ધીમંત ચૌધરી છે તેઓ અત્યારે સારવાર હેઠળ છે. અને આ સમગ્ર બાબતે કોણ આરોપીઓ છે, તેઓએ ગુનાહિત કાવતરું કેવી રીતે રચેલું છે, એ ગુનાહિત કાવતરામાં કોણ વ્યક્તિઓની સંડોવણી છે, કોણે શું રોલ ભજવેલો છે તે સમગ્ર દિશામાં અત્યારે પોલીસ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી રહેલી છે. અત્યારે પોલીસે PM કરાવી અને આગળની ઇન્વેસ્ટિગેશન હાથ ધર્યું છે. LCB તથા જિલ્લાની A ડિવિઝન પોલીસ તથા અન્ય પોલીસ સ્ટેશનના જે માણસો છે તેઓને યુઝ કરી અને વિવિધ ટીમો બનાવી અત્યારે CCTV ફૂટેજીસ કલેક્શન, આરોપીઓની ઓળખ, આરોપીઓની ધરપકડ અને CDR એનાલિસિસ કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે. શું કારણે થઈ છે, શાના કારણે આ ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું છે તે આરોપીઓને અટક કરીને તેઓની પૂછપરછ બાદ જ કહી શકાશે. હાલ સમાચાર એવા સામે આવી રહ્યા છે કે મિતેન ચૌધરી અને ધીમંત ચૌધરી પર હુમલો કરનાર 4 થી 5 જેટલા અજાણ્યા શખ્સો હતા. પરંતુ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આ જે હુમલો છે એમના જે આક્ષેપ છે, હુમલો હવે હત્યામાં પરિણમ્યો છે એટલે હત્યાના જે આક્ષેપ છે એ કોંગ્રેસના જે મહિલા ઉમેદવાર છે એમના પતિ ઉપર થઈ રહ્યા છે કે એમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે સામે કોંગ્રેસના જે મહિલા ઉમેદવારના જે પતિ છે ભરત ચૌધરી એ પણ હાલ સારવાર હેઠળ છે. એમનો સામે પ્રતિ આક્ષેપ છે કે આ લોકો દ્વારા
એમની ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલે બંને પક્ષે સામસામે આ પ્રકારે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ જે મામલો છે ખૂબ ગંભીર જણાઈ રહ્યો છે, કારણ કે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થઈ ચૂક્યું છે અને આખી જે ઘટના છે હવે હત્યામાં પરિણમી છે. તાવડિયા જે ગામ છે મહેસાણા વોર્ડ નંબર 4 ની અંદર આ ગામને સામેલ કરવામાં આવ્યું છે અને એક જ સમાજના બે લોકો સામસામા પક્ષમાં, એક ભારતીય જનતા પાર્ટીમાં અને બીજા કોંગ્રેસમાંથી ઉભા છે. એટલે એક જ સમાજના બે પક્ષો વચ્ચે આ સામસામી જે આક્ષેપ પ્રત્યાક્ષેપ છે થઈ રહ્યા છે અને આ જે આખી ઘટના છે એ સામે આવી છે. આ સમગ્ર બાબતને લઈને હવે કોણ કોણ આની અંદર આરોપીઓ છે, આ ગુનાહિત કાવતરું કેવી રીતે અને કોણે રચ્યું છે અને કાવતરાની અંદર કોણ કોણ વ્યક્તિઓની સંડોવણી છે, કોનો શું રોલ છે, આ બધી જ દિશામાં હાલ પોલીસ જે છે એને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. હવે તપાસના અંતે શું સામે આવે છે એ ખાસ જોવાનું રહેશે. મિતન ચૌધરીનું આ ઘટનાની અંદર મોત થઈ ગયું છે, એટલે એમની પોલીસ બંદોબસ્તની વચ્ચે જ એમની જે અંતિમ યાત્રા છે એ કાઢવામાં આવી હતી ને આ અંતિમ યાત્રા દરમિયાન પણ મોટી સંખ્યામાં ચૌધરી સમાજના અને જે ગામના લોકો હતા એ જોડાયા હતા. એક જ સમાજના બે વ્યક્તિ વચ્ચે રાજકીય જંગ જે છે એ છેડાયો હતો ને એનું હવે આ જ છે પરિણામ અહીંયા સુધી પહોંચ્યું છે. હવે આગળ આ સમગ્ર વિષયને લઈને શું થાય છે, પોલીસ તપાસમાં શું બહાર આવે છે એ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.